રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. તારીખ થઈ ગઈ 25 ને બીજો વ્લોગ તમે જોઈ લો. 6:30 વાગે જોખેથી સવારે હાલતો થયો તો 8 વાગે પી ગયો. 7 વાર આપણે મોટરસાઇકલમાં ગારો જામી ગયો તો મન નીકળી મોટરસાઇકલ એ મારું મન જાણે. અને બાપુ કયો આવી જાય હવે જીમ ખાઈ વરસાદ થયો પણ આમ ટૂંકમાં ગઈડક્યા જેવો થયો. બધાને મગજ મેળ મારી ગયા વાવું કે ના વાવું એવું બધું છે. એમ તમને આગલા વ્લોગમાં દેખાડ્યું તો 3:30 વાગે પહેલું હવે આવી જાઉં આપણે કાંઈ લાવી ચા પાણી પી સીધી દવાની બાટલી ભરી લીધી. પીરાવાનું તો વેરું નથી આવ્યું. એટલે થોડાક બી ભેરવી લે થાય સુકાતા પછી હીરાવી બીરાવી હે ઝંઝટ તો નહીં હોય. એમ તો બપોર સુધી ગારો પડીએ આપણે બી ભેરવાનું હોય ને તો પછી ઉગાવામાં વાંધો ના આવે. તાજી તાજા ભેરવીને આપણે ખબર છે ને ધોખાવાળી મૂકતા નથી. એમનો ગયો જ નથી આજુ. એટલે આગલા થોડુંક 2 કલાક વહેલા ભેરવાનું હોય ને તો વાંધો ના આવે. એની કોઈ બી ભેરવા સંદીપ છેતરી આવી ગયો હોય રપટો લઈ લઈ ગયો દરબડાટી બોલાવી 2 ટ્રેક્ટર કરવા 4 વીઘામાં. નકર તો મેં વાવવાની એમ કહેવાય. હાલો તમે બી ભેરવી લઈ હાલો આપણે બીમાં દવાનો પટ મારી લીધો. જરાક જોઈ આવી કેટલાક વાગે વાવું થાય નહીં. ધોખાવાળીમાંથી જો આમ કંઈ રાંઢવા બાંધી 2 માન કાઢી ગાડી. થોડાકમાં રસ્તો બહુ છે ચીકણી માટીવાળો. છોડવા જો કાપવા જો ગાય તો બેસી ગયું. અહીંયા જ્યાં પંખો ને બહુ બન્યું છે. આ ટાયર ઢેડા તો આવે પણ ભાંગો નહીં. કાયદેસર ઢેડા તો આવે. ઢેડ્યું સાંજે તો બીજી રીતને ઢેડ્યો ભાંગી જાય તમે થઈ જાય. સાલો મેં પછી કરવું હું. હાલો આવું કંઈક સજો વરસાદ પછી રસ્તામાં ક્યાંક ક્યાંક જબોલિયા ભીડા. અને આપણે ખારાવાળી જોકે હવે અવાજથી વાવવાની નથી. ખારાવાળી ને આ વાળી આ બે પડા મૂકી દીધા હે વાત. આ બીજા ભાઈ રાખ્યું હા. અને હા લગભગ 8 કે 9 વર્ષ વાવ્યું અમે. હવે પછી સિઝનમાં માણસ જડે નહીં ને ભીડ બહુ પડે. ચારું પીતું પાછું કાંઈક મોડું એટલે એ કંઈ મૂકી દીધું. આ ખાલી 4.5 વીઘા સંજયભાઈ વાળું રાખ્યું હે. તમે જોવા આવ્યા કેટલાક વાગે ટ્રેક્ટર હાલી. અને આમાં ઉનાળામાં ચા નાખાતી પછી 4 વાર રાખ આખી. હવે રાપ નથી આપી. હવે વાવણ કરી જવું નીમ કાવું થાય. હવે કચરાડતા બપોરો નથી કરવો. કેવળ હાથી ખુલી રહ્યું પાસે 4.5 વીઘા જેવું છે. આમાં ધોકાળ બહુ થાય. જો મંડી કોરવા પાછી સંદીપભાઈ નિરીક્ષણ કરે. એટલું ઊંડું તો જાય નહીં. જાય બી હવે ના નીકળવું તો હવે આપણે કાઢીને શું કરવું. નથી નીકળતો હાલીએ નહીં હાલે. વાવીને પછી માથે એક સટકો આવી જાય ને બપોર પછી આવે ટ્રેક્ટર. વાંધો નથી વાવણું તો થાય એમ છે. બહુ ઊંડું ના વવાય માપસર વવાય. આમ ગારો સોટક નહીં એ જોવાઈ ગયું. હવે ખેડ જરાક સિસરી છે ને જો અહીંયા આવ્યું પંચની કોસ છે ને ત્યાં કોરું નીકળે. સિસરેલું રાખીને આવી એવું ઊંડું થોડું મેં નાખવાનું હોય. 4 ને 5 5.5 અડધી તો ના કરી રેખ રાખી દેવાય. કા આમાં હાલીએ કલાક પછી ટેક્ટરી હાલીએ. પવન રહે ને એટલે વાહરી જાય માથે માથે. હાલો તો સંદીપભાઈની ટ્રેક્ટરમાં રપટો હમાર ફીટ કરી દઉં. મારી ટ્રેક્ટરીમાં વાવણું વાહ લગો રપટો હમાર હાલતું આવે એટલે 7 આવે પેક વાહરવાની જરૂર ના આવે. હાલો 11 વાગ્યા હજી કોઈ ખેડૂત હજી ચાલુ કર્યું નથી વાવણી. કારણ કે બધું જોખમ જેવું છે. જોખમ લેવા જેવું 4 સાડા 4 અંગ જેવું પહેલું ને એટલે હાવ કોરું
એટલે આમાં વાવી તો 4 દીમાં જો વરસાદ થાય તો ભલે ને બિયારણ ને મહેનત બધું થઈ જાય થાય. આપણે તો આ જોખમ લેવું જ છે, ભલે જે થવું થાય. ફૂલ તૈયારી છે. જો સંદીપભાઈના ટ્રેક્ટરમાં રાપ ફીટ કરવાની છે અને આપણા ટ્રેક્ટરમાં ઓલરેડી હોયની કાલ આપણે જોખેથી લેવા જ છે અને એમાં આપણે ઓલું ચડાવી દીધા વધારે ઊંડું ના આવી જાય ને એ તો જો કે હાઇડ્રોલિકથી કંટ્રોલ થઈ જાય તો જમીન ઊંચા નીચે આવે ને આમ ઢેફાશે તો સાવ સીસરી હાઇડ્રોલિક રાખેલું હોય ને તો એ દાણા બહાર નીકળી આવે. એટલે આ હોય ને તો ઉપાડી નંબરે માથે ગમે એવડો વજન મૂકી દઈ તો એ બહારું ના દેખાય બી માપનું પીડું જાય એમને મને હતા એટલે ચડાવી દીધા તો હરાડા હાલી ગયા તો બહુ કાઢી નાખી આને આ તમે ચડાવી દઈ તો કંઈક ટ્રેક્ટર ઊંચા નીચે થાય તો એ હાથીનું અંદર ને અંદર પીડું જાય ટૂંકમાં બહાર દાણા ના દેખાય. બપોરા કરી પછી જવું કે હેરખું હાલે અત્યારે જરાક ગારો પીવડાવે હજી કોઈ સારો નથી કર્યો એટલે બોણી આપણાથી થાય જોખમ જેવું છે બધું. હા હાલો બપોરનો એક વાગ્યો બપોરા કરી અને 2 ગાડીઓ હૈયા લીધી. આ બાજુ હામજભાઈનો છોકરો આવ્યો વાણું કરવા, આ બાજુ પાયલટ અમારા રસ્તાનો પાયલટ મારી મૂકી હજી જરાક બોધું તો બોલે ને વાવણામાં આવું છે ટૂંકમાં અને જોખમ જેવું છે બધું. હાલ હા મોરખા હા હાલો જાય જી થાય. હા જોવા એમ છે નહીં ને કોતરાડી જોવાનું હોય હવે જોવા એમ નથી કારણ કે ને વાતાવરણ સાવ ખુલ્લું થઈ ગયું અને માથે વાહારવાય માંડ્યું એટલે આખું છે ધોરકાઈ ગયું. હવે આખું છે ને વાવી દેવું જી થાય કા ઉગે તો ભલે ને લાગે ને જયરામાં પી કારીગર બધા ઉષા ગોઈતા કરે સરાવ નહીં ઉગે ને તો નામ તમારા બેન આવ્યા હા નહીં આવીએ ગાય હતો આવણું કરાવવા એવો તમારા બેનનું નામ આવીએ ઉગી નહીં તો ઉગી ગયા તો તમારી વાવાય થાય તમે ગાયડા ત્યાં ગામને તેમને હા 2 વાતો છે. રાપ પીટ કરે હું હવે કોઈની ચાલુ કરી દઉં. ये आपकी क्या राय है? હાલો 3 વાગી ગયા હે ભરી લીધા ઠાંકરા સાના મજા એમાં આવે વાવવાની 2 ટ્રેક્ટર છે ને વાત ખન ને ક્યાં ગયો ઘડીક વાર થાય મસે 2 ટ્રેક્ટર થી વાવવા જેવું કારણ કે વાહ લગી કોરી દૂર ફૂટી જાય ધીરે ખૂટા
હવે આપણે વિગોક જેટલું રહ્યું છે પણ બી ગઠિયા દવાવાળા ભેરવાળ નથી હવે, એટલે બાપુ લગભગ જાહે. તમે જાઓ કે ભેરવા? અમે આકલી 2 કટલું જેટલું છે ઓણીમાં. શું ક્યાં દવાળ મજા આવે ને? શું થાય મેં આવી જાય આંબાભાઈને આ રીતના કંઈક દાણા પડે આપણે. અને એટલે સપોર્ટે ભારી કામ કરે, જો ઊંડું ખાવા ના દે, બધો એણીનો વજન એના ઉપર આવી જાય. હાલો રૂંધાના ફીટ 4 વાગ્યા છે અને 2024ની વાવણીનું કામ તમામ પૂરું. સંદીપભાઈ જો હેડા મારે છે અમારા પપ્પાની વાવણું આપણે પતી ગયું. હવે જાણે વસુંધરા જાણે વાદળ વાવ્યા છે બીજની છૂટા હાથે. હવે જાણે વસુંધરા જાણે વાદળ, બીજા કોઈ આજે આવ્યું નથી આજુબાજુમાં. એ દિનેશભાઈ વાવે છે. એને ટૂંકમાં ઓરાવતો હતો, પલારેલ હતું, પછી વરસાદ આવ્યું વવાણું નહીં એટલે એ વાવે છે, પલારેલ હતું. બાકી આ વરસાદનું ગયલાકીનું વાવણું એમાં પુનિતભાઈ થોડુંક ટ્રાય કરી, બધું નથી આવ્યું અને મેં કરી આજે. હજી તાવ હોય થાય નક્કી જ કરી લીધું તો વાવી જ દેવું છે. અને વાડીની માંડવી ને આ માંડવી 2 મહિનાનો ફેર રહે. વાડીની માંડવી 25 મેનો આવ્યું હતું ફોરવર્ડ, અને આ 25 જુલાઈ, એટલે 2 મહિનાનો આનો ફેર. અને ધોખાવાળીને આને 15 દિવસનો ફેર. ધોખાવાળી આપણે 10 જુલાઈ વાવવાનું છે અને ધોખાવાળીને વાળીને 45 દિવસ ફેર. એટલે વાહામોર બહુ છે, જોવાય કઈ માંડવી વરસ થાય શું થાય એ બધું. અવારના વરામાં જરાક છે બધું અઘરું એવું બધું છે. બરોબર છે જો કે દિવાળીવાળા ઉપર આવી જ જશે વરસાદ. ના આવે તો આ 4 દીમાં કોટો ફેલ થઈ જાય, કારણ કે હજી હેઠે ભેજ નથી જોઈએ એટલો. કોટો ફૂટી કોરામાં પાડ જાય એટલે ગયું એ બિયારણ આપણું. પણ મને વિશ્વાસ છે કે એ કોરામાં કોટો નહીં જાય, છતાં વાલી તો થોડો ઘણો વરી જાય.